હેલો સખીઓ, કેમ છો તમે બધા? ઓકે, તો તમારા બધાનું સ્વાગત છે સખી સંવાદમાં. હું છું તમારી હોસ્ટ પ્રતીક્ષા પુરોહિત, એટલે કે આજની આ શોની યજમાન. અને તમને બધાને આ શોમાં આમંત્રિત કરીને, આ સખી સંવાદમાં આમંત્રિત કરીને હું ખૂબ જ આનંદ અનુભવું છું. સ્વાગત વૈશાલી, તમારું આ શોમાં. તો સખીઓ, હું મધ્યવયી મહિલાઓ માટે આત્મવિશ્વાસ અને સ્વમૂલ્ય કોચ તરીકે કાર્ય કરું છું. હું તેમની અંદરની તાકાતને ફરીથી શોધવામાં, તેમના સાચા સ્વરૂપને સ્વીકારવામાં અને ગૌરવપૂર્વક હેતુ વાળું એક જીવન જીવવામાં તેમની મદદ કરું છું. તો આ સખી સંવાદ એ એક એવું મંચ છે જે જોડાવાનું, શીખવાનું અને આગળ વધવાની પ્રેરણા આપે છે, જ્યાં આપણે તમને તમારી મુસાફરીને અને તમારી મર્યાદિત સંભાવનાને ઉજવીએ છીએ. અહીં નિષ્ણાંતોના માર્ગદર્શન સાથે સખી સંવાદ તમને પ્રેરણા અને શક્તિ આપશે, જેથી તમે જીવનના આ અધ્યાયને વધારે ઉર્જાવાન અને અર્થસભર બનાવી શકશો. તો હવેથી આ સખી સંવાદ એ તમારો અવકાશ છે. તો ચાલો ખુલ્લા મનથી જોડાઓ અને સાથે મળીને આપણે આ પરિવર્તનની યાત્રાને જીવંત બનાવીએ અને આજના સંવાદને શરૂ કરીએ. તો સખીઓ, આ સંવાદને શરૂ કરીએ એ પહેલા મારો તમને એક પ્રશ્ન છે. શું તમે સતત વિચારોમાં ફસાયેલા રહો છો? દરેક પરિસ્થિતિમાં વધારે ને વધારે વિચાર કરતા રહો છો અને છેલ્લે ભાવનાત્મક રીતે થાકી જાઓ છો? તો અને સાથે સાથે તમને સેલ્ફ ડાઉટ એટલે કે આત્મસંદેહ તમને અટકાવે છે આગળ વધતા, તમારે શ્રેષ્ઠ જીવન જીવતા. તો આ બધું તમારા માટે ઘણીવાર બહુ ભારરૂપ લાગે છે, ખરું ને? જો તમે પણ આ બધું અનુભવતા હો તો આ ઓવર થિંકિંગમાંથી મુક્ત થઈને તમારી ભાવનાઓને તમે કેવી રીતે નિયંત્રણમાં રાખી શકો છો અને આત્મવિશ્વાસ ભર્યું, એક સ્પષ્ટતા ભર્યું જીવન કેવી રીતે જીવી શકો છો, જો એ વિચારતા હોય તો તમે આજના આ એપિસોડ માટે બરાબર હાજર છો, કારણ કે આજનો આ ખાસ એપિસોડ એ વિષયને લઈને જ છે. તો આજના આપણા જે વક્તા છે, મહેમાન વક્તા છે, એ આપણને આ વિષય પર આપણી સાથે જોડાવાના છે. તો આપણે સ્વાગત કરીએ આજના આપણા વક્તાનું. એમના વિશે થોડી હું તમને માહિતી આપી દઉં કે આપણા આજના મહેમાન વક્તા છે ડોક્ટર નિધિ પંડ્યા, જેઓ સાયકોલોજીમાં જેમણે પીએચડી એટલે કે અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી છે. તેઓ મેન્ટલ હેલ્થ અને હ્યુમન ડેવલપમેન્ટ એટલે કે માનસિક આરોગ્ય અને માનવ વિકાસના નિષ્ણાંત છે, જેઓ વિચારધારા બદલવા, ભાવનાત્મક સંતુલન મેળવવા અને આત્મવિશ્વાસ વધારવા માટેની મહત્વપૂર્ણ ટેકનિક્સ આપણી સાથે શેર કરશે. તેમની એક અનોખી પદ્ધતિ એ છે કે તેઓએ વિશ્વ પ્રસિદ્ધ નિષ્ણાંતો પાસેથી લો ઓફ અટ્રેક્શન, જર્નલિંગ, પ્રોકાસ્ટિનેશન એટલે કે ટાળાટાળ, એવી બધી પદ્ધતિઓમાં એમણે માહિરતા હાંસલ કરી છે, તાલીમ લીધી છે અને પછી તેમણે વિજ્ઞાન અને આત્મશક્તિને જોડીને એવી અસરકારક પદ્ધતિઓ બનાવી છે, જેના દ્વારા તેઓ સ્થાયી પરિવર્તન અને માર્ગદર્શન આપે છે. અને અત્યાર સુધી એમણે ઘણા બધાના જીવનમાં આ વિષયને લઈને બહુ બધો બદલાવ લાવ્યા છે અને બહુ બધી રીતે એમને મદદ કરી છે. તો ચાલો આપણે જાણીએ કે ઓવર થિંકિંગથી કેવી રીતે મુક્ત થવું અને કેવી રીતે આપણી લાગણીઓને સંભાળવી અને આત્મવિશ્વાસ સાથે નવા અર્થમાં જીવન જીવવું. તો સખીઓ, આપણે સ્વાગત કરીએ આપણા આજના મહેમાન ડોક્ટર નિધિ પંડ્યાનું. ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર નિધિ તમારું અમારા આ સખી સંવાદના આ પ્રથમ એપિસોડમાં. અને સાચે અમે ખરા હૃદયથી તમને આવકારીએ છીએ અને તમે તમારો કિંમતી સમય આપીને તમે અમારા આ સંવાદમાં જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ પ્રતીક્ષા, મને અહીં આવકારવા બદલ. અને તમે મને એ બાબતે આટલી આવકારકારે ગણી તે બાબત તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વેલકમ વેલકમ. તો નિધિ, આપણે શરૂઆત કરીએ તો તમે સાયકોલોજીમાં પીએચડી કર્યું છે અને તમે પછી આ જે કોચિંગમાં તમે આવ્યા છો,
તો આ ક્ષેત્રમાં પ્રવેશવાનું તમારું પ્રેરક કારણ શું હતું, કે શા માટે આ જે ઓવર થિંકિંગનો વિષય છે એ તમારા માટે આટલો બધો મહત્વનો છે? અ ક્યારેક આ સેમ પરિસ્થિતિમાં હું પણ હતી. ક્યારેક હું પણ ઓવર થિંકિંગની શિકાર હતી, જેના કારણે હું મારા ઘણા બધા કામમાં પ્રોક્રાસ્ટિનેટ થતી હતી, કે જે કામ શરૂ કરવું એ પૂરા નતા થતા, અથવા તો કામ શરૂ જ નથી કરી શકતી. પણ ક્યાંક ને ક્યાંક મારું બેકગ્રાઉન્ડ સાયકોલોજીકલી રહ્યું હોવાના કારણે મને આ બાબતે ઉત્સુકતા રહેતી કે આટલા બધા અવરોધો આવે છે, તો એના માટેની કોઈ પદ્ધતિ કે કંઈક તો હશે કે જેના કારણે હું આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકું. તો પછી એના માટે મેં ઘણી બધી પદ્ધતિઓ વિશે જાણ્યું અને તે બાબતે વ્યવસ્થિત એનો અભ્યાસ લીધો. જેમ કે લો ઓફ એટ્રેક્શન, કે જેને મેનિફેસ્ટેશન કહેવામાં આવે છે, જર્નલિંગ, પછી માઇન્ડફુલનેસ, આ બધાનો વિગતવાર અભ્યાસ કર્યા પછી મને પોતાને આમાંથી હું બહાર નીકળી અને ઘણા બધા સ્વગત અનુભવો પછી મને એવું થયું કે મારા જેવા કેન્ડિડેટ્સ ઘણા બધા છે. અને સ્પેશિયલી મેં બહુ લોંગ ટાઈમ પછી મારું કરિયર સ્ટાર્ટ કર્યું, તો ઘણા બધા મને પણ સેલ્ફ ડાઉટ્સ હતા, આત્મવિશ્વાસનો અભાવ થઈ ગયો હતો. તો જે સરસ ક્ષેત્રમાં તમે કામ કરી રહ્યા છો, તે એક સમયે હું પણ હતી. તો આ એક બહુ જ મોટું ઇન્સ્પિરેશન હતું કે આ જ વસ્તુને હું વ્યવસાય તરીકે કેમ ના સ્વીકાર. તો ઓવર થિંકિંગને માત આપવા માટેની મેં પદ્ધતિઓ શીખી અને આજે એને જ આગળ વધારવા હું પ્રયત્નરત રહું છું. તમારી જર્ની, તમારી યાત્રા ખૂબ મનોમંથન વાળી રહી, કારણ કે તમે પોતે એ અનુભવમાંથી, એ પડકારોમાંથી બહાર આવ્યા અને એ જે પદ્ધતિઓ શીખીને આજે તમે જે કાર્ય કરી રહ્યા છો, કે તમે એ વિચાર્યું કે તમારા જેવી તમારા જેવા અનેક લોકો જે આ પડકારનો સામનો કરી રહ્યા છે એને તમે જે રીતે મદદ કરી રહ્યા છો અને એમના જીવનને વધુ સારી રીતે જીવવામાં જે મદદ કરી રહ્યા છો, તે ખૂબ પ્રશંસનીય છે, નિધિ. સો બહુ સરસ કાર્ય છે તમારું એ. તો આ જે વિષય છે પ્રોકાસ્ટિનેશન, રાઈટ, સોરી, ઓવર થિંકિંગ, આઈ કેન સે, યસ, હું કહી યસ, શકું. યસ. હા, તો તમારા અનુભવે આ ઓવર થિંકિંગ થી લોકો માટે મુક્ત થવું અને પોતાના લાગણીઓ પર, કારણ કે આ એક કહ્યું એમ ભાવનાત્મક ઓલું પણ છે, રાઈટ, કે સતત વિચારો યસ, ને એને યસ. હિસાબે તમે એક પ્રેશર અનુભવો છો એક જાતનું એમ. તો એ શા માટે અનુભવાય છે અને શા માટે એમાંથી બહાર નીકળવું પણ એટલું જરૂરી છે? તો તમે પ્રકાશ પાડશો આ વિષય ઉપર? જી, ડેફિનેટલી. ઓવર થિંકિંગમાંથી બહાર નીકળવું સરળ નથી. હું ટેકનિક્સ બતાવું કે ભાઈ ચલો ઓવરનાઇટ એમાંથી બહાર નીકળશો, નો. એના માટે ઓવર થિંકિંગના કારણો જાણવા જરૂરી છે. એના માટે મેઇન કારણ છે આપણો પોતાના પર ઓછો વિશ્વાસ, સેલ્ફ ડાઉટ, જેને આપણે કહીએ છીએ. અને સેલ્ફ ડાઉટ કેમ પેદા થાય છે? કારણ કે આપણી અંદર ખૂબ ડર ભરેલું છે. જેમ કે બહુ જ લાંબા બ્રેક પછી ઘણી સ્ત્રીઓ કામ શરૂ કરવા માંગતી હોય છે, તો ઘણા બધા ડાઉટ્સ આવી જાય છે કે મારી ડિગ્રી હવે આઉટડેટેડ છે, હું આટલા ટાઈમ પછી ઘરની બહાર નીકળીશ તો હું કામ કરી શકીશ કે નહીં, મારા ઘરને મૂકીને હું બહાર જઈશ તો મારા બાળકો શું વિચારશે, મારા ઇનલોઝનો મને સપોર્ટ મળશે કે નહીં. ઘણા બધા ડાઉટ્સ છે અને એ ડાઉટ્સની નીચે ડર છુપાયેલા છે, જેના કારણે આપણે ઓવર થિંકિંગ કરવા લાગીએ છીએ, જે એકચ્યુઅલમાં એટલું મોટું નથી હોતું કે જેટલું આપણે એને બનાવીએ છીએ. તો ભાવનાઓ પર કંટ્રોલ નથી કરવાનો હોતો, ભાવનાઓને મેનેજ કરવાની હોય છે, લાગણીઓને મેનેજ કરવાની હોય છે. લાગણીઓને દબાવવાથી કોઈ ઉપાય નથી મળતા, પણ આપણે એને સિસ્ટમેટિકલી અગર એને આપણે ગોઠવીએ અને તે વિચારોને આપણે એવી રીતે કલ્ટિવેટ કરીએ ઓપોર્ચ્યુનિટીઝમાં, તો આપણે આમાંથી બહાર નીકળી શકીએ છીએ. તેના માટેની ઘણી બધી ટેકનિક્સ છે, પણ આપણે રૂટીન લાઈફમાં યુઝ કરી શકીએ એવી સરળ ઘણી બધી ટેકનિક્સ છે. તો તમે કહ્યું એમ આ બહુ મોટી વસ્તુ કહી તમે, કે લાગણીઓને દબાવવાની નહીં પણ એને મેનેજ કરવાની જરૂર છે, રાઈટ, એને સંભાળવાની જરૂર છે. યસ. તો આ વિષય પણ એટલો ઓલો છે કે તમે કીધું ને ઓવર થિંકિંગ ને, તો સાચે મેં પોતે, અને મને લાગે મેં કહ્યું એમ કદાચ અહીંયા રહેલા શ્રોતાઓમાંથી ઘણા બધા એ વિચાર્યું છે કે તમે કદાચ અમારી જ
વિશે બોલી રહ્યા છો, અમારા જ પ્રોબ્લેમોને વાચા આપી રહ્યા છો, કારણ કે અમે પણ ડે ટુ ડે લાઈફમાં ક્યાંક ને ક્યાંક આપણે બધા જ, ખાસ કરીને મહિલાઓ, આપણી સખીઓ, તમે અનુભવતા હશો કે આ બધા જ પ્રોબ્લેમનો આપણે સામનો કરીએ છીએ કે નથી ઈચ્છવું છતાં બી ઓવર થિંકિંગ થતું જ રહે છે અને એના એ વમળમાંથી બહાર નથી નીકળી શકતા, ખરું ને? તો ડોક્ટર નિધિ, તમે એવી અમને, અમારી સખીઓ માટે, અમારા શ્રોતાઓ માટે એવી કોઈ સરળ ટિપ્સ આપશો, 3 એવી કોઈ સહેલી રીતો કે જે એમને ડે ટુ ડે લાઈફમાં અપનાવી શકે અને થોડે ઘણે અંશે આ ઓવર થિંકિંગના વમળમાંથી બહાર નીકળી શકે અને એમનો આત્મવિશ્વાસને થોડો વધારી શકે, તો બહુ જરૂર મદદરૂપ થશે. જરૂરથી હું એવી ટેકનિક્સ વિશે કહીશ. ઘણી બધી ટેકનિકો હવે તો ડેવલપ થઈ છે, પણ રૂટીન લાઈફમાં બધું જ અપનાવવું પ્રેક્ટિકલી શક્ય નથી હોતું. અને જનરલી જે આપણે વર્ગની સ્ત્રીઓ છે બધી, કે જે કામની સાથે સાથે ઘર સંભાળતી હોય, બાળકોને સંભાળતી હોય, પણ હા, જે હું 3 ટેકનિક્સ કહું છું, જેના માટે વધારે સમય બી નથી લાગતો, તમારી પાસે 15 કે 20 મિનિટ દિવસના હોય, તમે ફાળવી અને ઇમિજિએટલી આમાંથી થોડા ઘણા અંશે રાહત મેળવી શકો છો. એક છે જર્નલિંગ, એટલે કે લખવું, જેને આપણે પહેલાના સમયમાં ડાયરી લખવી કહેતા હતા, એવો અત્યારે નવો શબ્દ આવ્યો છે જર્નલિંગ. ઘણા લોકો ડિજિટલ ડાયરી બી રાખતા હોય છે, કે જે લોકો ડિજિટલી બહુ જ હેબિટેડ છે. હું જરા ઓલ્ડ સ્કૂલ છું, તો મને આજે બી પેન અને કાગળ ગમે છે અને મને એનાથી જ શાંતિ મળે છે કે પેન અને કાગળ હું લખું છું તો આપણે એક એક વસ્તુઓ મગજમાંથી ઉતરતી જાય છે. હવે આના ઉપર હું થોડું ડીપમાં લઈ જવાની આશા રાખું કે લખવાથી આપણા મેન્ટલ હેલ્થની અંદર મોટા ભાગે બહુ જ કેઓસ હોય છે, બહુ જ બધી વસ્તુઓ ભરેલી હોય છે. તો જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એક એક વસ્તુ છૂટી પડતી જાય છે, એક એક વસ્તુ લખાતી જાય છે અને તમે ફીલ કરશો કે આપણા મગજનું ભારણ ઓછું થઈ રહ્યું છે. તો લખવાની આદત રાખો જે આપણી છૂટી ગઈ છે. આપણે બધું જ હવે આંગળીના ટેરવે કરતા થઈ ગયા છે બીકોઝ ઓફ મોબાઈલ. આપણી યાદશક્તિ પણ ઓછી થઈ ગઈ છે કારણ કે આપણે કશું જ યાદ રાખતા નથી. તો નંબર 1, લખવાની ટેવ પાડો. નંબર 2, બીજી વસ્તુ છે કે માઇન્ડફુલ બ્રીધિંગ. દિવસમાં જ્યારે બી મેળ પડે ત્યારે 10 મિનિટ શ્વાસોશ્વાસ ગમન પર ફોકસ કરો, 10 મિનિટ બ્રીધિંગ એક્સરસાઇઝ કરો જ્યારે બી તમને ટાઈમ મળે. નંબર 3, કે એમ વસ્તુ વિચારો કે હું હમણાં શું કરી શકું. જે તમે લખ્યું છે, જે તમે લિસ્ટ આપ્યું છે, એમાંથી હાલ મારે ક્યાંય જવાની જરૂર નથી, પણ હાલ તાત્કાલિક હું કયું કામ એને ફર્સ્ટ પ્રાયોરિટી આપી શકું. તો આ 3 સ્ટેપને તમે એવરીડે રૂટીનમાં યુઝ કરીને તાત્કાલિક લેવલે મેન્ટલ પીસ મેળવી શકો છો. ઓવર થિંકિંગમાંથી થોડા ઘણા અંશે છુટકારો મેળવી શકો છો. સાચે બહુ ઇઝી અને ખૂબ જ સરસ તમે તમને ટિપ્સ આપી છે, 3 જે રીતો આપી છે. તો સખીઓ, આશા છે કે તમને લોકોને પણ આ ખૂબ જ સરળ અને તમે ડે ટુ ડે લાઈફમાં અપનાવી શકો એવી 3 રીતો છે, રાઈટ? પહેલી તો કે એમણે કહ્યું એમ જર્નલિંગ, લખવું. આમે આપણે સ્ત્રીઓ છે ને, આપણે વેન્ટ આઉટ તો થતા જ હોઈએ છીએ, રાઈટ? કોઈકને ફોન કરીને કે ફ્રેન્ડ્સને કે આપણા જેની સાથે આપણને પટતું એની સાથે આપણે બહાર આપણા પ્રોબ્લેમ્સને ડિસ્કસ કરતા હોઈએ છીએ. તમે જે કહો છો ને કે જ્યારે લખીએ છીએ ને ત્યારે આપણે એકચ્યુઅલી એના પર વિચાર કરીએ છીએ, મંથન, એનું કંઈક કોન્ક્રીટ આપણને ખ્યાલ આવે છે કે શું પ્રોબ્લેમ છે. યસ. તો આ તમે બહુ સરસ વસ્તુ કહી અને પોતાના માટે થોડો સમય કાઢવો. આપણે એટલા બધા બીજા બધા કામમાં આપણે કરશું, પણ જ્યારે પોતાના માટે આવે છે ત્યારે એ જ એમ થાય છે કે અરે મારી પાસે ટાઈમ નથી, પણ 15 મિનિટ તો આપણે કાઢી જ શકીએ, ખરું? તો એ પણ બહુ ઇઝી અને ઉપયોગી ટેકનિક છે પોતાની સાથે થોડું આ વિચારોમાં બ્રેક લાવવા માટે. અને ત્રીજું તમે કીધું સૌથી જરૂરી કે જે એક્શન લેવા, પગલા લેવા, કે એમાંથી જે વસ્તુ આપણે તુરંત કરી શકીએ. તો બહુ સરસ રીતે તમે અમને અને અમારા શ્રોતાઓને, સખીઓને આ આપી છે ટેકનિક્સ, તો થેન્ક યુ એના માટે. જરૂરથી એ લોકોને આ ઉપયોગી થશે. તો બીજું એક એઝ અ લાઈફ કોચ, તમને ખ્યાલ છે જે રીતે હું મહિલાઓ માટે હું પણ લાઈફ કોચિંગમાં કાર્યરત છું, તો મેં જોયું છે કે એ લોકો જાગૃત છે, એ લોકો પોતે સાચે બદલાવ ઈચ્છે છે પોતાની લાઈફમાં, જીવનમાં કંઈક રૂટીન આજે છે એના કરતા સારું જીવવા માંગે છે, પણ ક્યાંક ને ક્યાંક એ રૂટીનના પ્રોબ્લેમ્સ ને આપણી જે રોજિંદી જીવનમાં એવા અટવાઈ જાય છે કે એ ઇમોશનલી, ભાવનાત્મક રીતે એક બર્ડન અનુભવતા હોય છે. તો
આવા સંજોગોમાં એમને આગળ વધવા માટે તમારા તરફથી તમે એવી કઈ મહત્વપૂર્ણ સલાહ આપશો? જો બની શકે તો તમે સૌથી પહેલા તો જર્નલિંગ સ્ટાર્ટ કરો. એના માટેની પદ્ધતિસર ટેકનિક શીખો. લાઈફ કોચ કે જેમ કે તમે છો, બીજા ઘણા બધા લાઈફ કોચ છે, એની તમે મદદ લઈ શકો છો. તો આનાથી હું એક વસ્તુ તમને એમ થશે કે અમે પોતાની રીતે ના કરી શકીએ, કેમ લાઈફ કોચની જરૂર છે, કે કેમ આવા કોઈ કોચની, મેન્ટલ હેલ્થ કોચની જરૂર છે. પણ એક વસ્તુ છે કે આપણી અંદર અમુક કમીઓ છે, કે એક મર્યાદાઓ હું કહી શકું, કે જેમ કે આપણને એક સ્ટ્રક્ચર નોલેજની જરૂર છે, કે જે આપણને કોચ કે ગાઈડ જ આપી શકે. બીજી એક વસ્તુ છે કે આપણી અંદર એવરીડે કરવા માટેની ધગશ ક્યાંકથી બહારથી લાવવી પડે છે, સેલ્ફ ડિસિપ્લિનની. જેમ કે મને યોગા ગમે છે, તો બધું જ આજે તો જ્ઞાન અવેલેબલ છે, પણ આપણી અંદર સેલ્ફ ડિસિપ્લિનની કમી છે. એટલે આપણી ઉપર ઊભું રહીને કોઈ કરાવે તે બહુ જરૂરી છે. તો લાઈફ કોચ કે મેન્ટલ હેલ્થ કોચ કે બીજા જે બી કોચની તમને જરૂર હોય, તો બહારની મદદ લેવી હું એડવાઇઝેબલ ગણું છું. ત્રીજી વસ્તુ કે કન્ટિન્યુઅસલી તમને ઇન્સ્પિરેશન મળે અને કોઈ તમને જવાબદારી સતત અનુભવ કરાવતું રહે, એક અકાઉન્ટેબિલિટી પાર્ટનર, જેને અમે કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં શબ્દ ખૂબ યુઝ કરીએ છીએ, કે તમારી જવાબદારીનું ભાન કરાવે અને તમને સતત જવાબદારીપૂર્વક કામ કરવાની પ્રેરણા આપતું રહે. એવું તમને લાઈફમાં કોઈ જોઈતું હોય છે. તો તેના કારણે હું એડવાઇસ કરીશ કે આવું કોઈ જગ્યાએ તમે સિસ્ટમેટિકલી, સ્ટ્રક્ચર વાઇઝ, પરફેક્ટલી તમારી દિશા અનુસાર તમને જે વસ્તુની કમી મહેસૂસ થતી હોય એ માટેનું તમે નોલેજ લઈ શકો છો. તો તમે બહુ શોર્ટ ટાઈમમાં એક ક્લેરિટી મળી જશે. બહુ સાચું કહ્યું ડોક્ટર નિધિ તમે, કે સાચે અત્યારે એટલું બધું જ્ઞાન અવેલેબલ છે અને તમને કોઈ રોકી શકતું નથી કરતા અપનાવતા, પણ એ અમલમાં મૂકવું એ બહુ અઘરું છે, રાઈટ? બધું આપણને ખબર છે. તો ત્યારે આ સંજોગોમાં એક લાઈફ કોચ, માર્ગદર્શક કયો કે તમે મેન્ટર કયો, કે એ Yes. તમને તમારો હાથ પકડીને જે હેન્ડ હોલ્ડિંગ આપે છે, તમને સમજે છે તમારી મર્યાદાઓને, લિમિટેશન્સને, યસ, યસ, અને એ જે અકાઉન્ટેબિલિટી, જે આપણો વર્ડ બહુ સુંદર વર્ડ છે, ગુજરાતીમાં હું ગોતી રહી છું કે એનું શું ઓલું થાય, કારણ કે એ જે સપોર્ટ છે, જે ધક્કો અને એક જાતનો પુશ પણ છે ને એક જાતનો સપોર્ટ બી છે, કે તમે પાછા પડશો તો એ છે ત્યાં. તમે ખોટી રસ્તે જશો તો એ, એટલે મારા માટે એવું માનવું છે કે કોચ કે માર્ગદર્શન કે મેન્ટોર છે ને, એ તમને રસ્તો બતાવતો નથી, પણ તમને પોતે એટલા યસ, અવગત કરી દે છે, તમને યસ, એટલા અવેરનેસમાં લાવે છે કે તમે તમારા માટે શું સાચું છે તમે નક્કી કરતા થાવ છો, અને એ તમારી સાથે ફાનસ, એટલે કે લાઈટ પકડીને સાથે ચાલે છે, કે એ રસ્તો તમારા માટે ત્યાં તમારા મંજિલ સુધી કે તમારા ગંતવ્ય સુધી પહોંચવું તમને ઈઝી થઈ જાય. એ સપોર્ટ યસ, સિસ્ટમ તમને પૂરી પાડે છે. યસ, તો તમે કહ્યું એ બરાબર છે કે સાચે એક આપણા સ્વ પ્રયત્નથી તમે કરી શકો છો, પણ જ્યારે એક સિસ્ટમ અને કોઈનો સપોર્ટ અને માર્ગદર્શન હોય તો તમારું જે જર્ની છે એ વધુ ઈઝી અને વધુ ઝડપી બની જાય છે, અને તમે પરિણામો વધુ સારી રીતે મેળવી શકો છો. તો યસ. તમે એક લાઈનમાં હું એક વસ્તુ કહું, હા, કે ક્લેરિટી, કમિટમેન્ટ અને કન્સિસ્ટન્સી માટે તમને કોચ કે ગાઈડની જરૂર છે ને છે જ. ખૂબ જ સરસ કહી દીધું એક લાઈનમાં. મારે પણ યાદ રાખવા જેવી છે આ લાઈન, કે ત્રણેય વસ્તુ આવી ગઈ જે મેઇન જરૂરી છે કોઈ પણ ટ્રાન્સફોર્મેશન, કોઈ પણ તેને પરિવર્તન હું માટે. મારી લેંગ્વેજમાં C³ કહું છું, કે ઓકે. ક્લેરિટી, કમિટમેન્ટ અને કન્સિસ્ટન્સી. જે તમને લાઈફના કોઈ પણ ગોલ લેવા માટે તમને કોચની, ગાઈડની, મેન્ટોરની જરૂર પડે જ છે. કેમ કે જ્યારે તમે અને મેં જ્યારે આ જર્ની સ્ટાર્ટ કરી, ત્યારે આપણને વિઝન ખબર હતી કે આપણે આ કરવું છે, પણ કેવી રીતે કરવું, કેવી રીતે આગળ વધવું, એ આપણને આજે આપણા મેન્ટોર થ્રુ ક્લેરિટી મળી છે. અને એ કમિટમેન્ટ પણ એ લોકોએ જ આપણને લેવડાવ્યું છે આ પાથનું. રાઈટ. તો એ જ વસ્તુ આપણે આગળ આ સખીઓને ફોરવર્ડ કરીએ, કે અગર એમને બી કોઈ ગોલ લાઈફમાં જોઈએ છે, તો આ એક C³ ને આગળ લઈને વધે તો એ ડેફિનેટલી સક્સેસ મેળવી શકશે. ચોક્કસ, ચોક્કસ નિધિ, ખૂબ જ સરસ. તો તમે જે રીતે આખું સમજાવ્યું એ બદલ ખૂબ જ આભાર. તો સખીઓ, તમારે
પાસે આપણા મહેમાન વક્તા ડોક્ટર નિધિને પૂછવા માટેના કોઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી ચેટમાં લખી શકો છો, અને અમે લોકો અહીંયા છીએ તમને ટેકો આપવા માટે થઈને. તો જો તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી ચેટમાં લખો, તો હું એ વાંચીને આપણા વક્તાને કહું. મને લાગે છે કે તમે જે રીતની શું કહેવાય સ્પષ્ટ રીતે તમે જે આ વિષયને સમજાવ્યો છે, મારા ખ્યાલથી ઘણા બધાને બેઝિક માહિતી મળી ગઈ છે, મુદ્દા મળી ગયા છે, અને એક રીત મળી ગઈ છે કે તેઓ ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે રોજિંદા જીવનમાં ઓવર થિંકિંગમાંથી કેવી રીતે બહાર આવી શકે, અને એ આ નેગેટિવ વમળમાંથી બહાર આવીને થોડા આત્મવિશ્વાસથી જીવન જીવી શકે. તો તમે જે મધ્ય વય સ્ત્રીઓની વાત કરો છો એ માટેના 2-3 મુદ્દા અગર તમે કહો તો હું 2-3 મુદ્દા એડ કરવા માંગુ છું, જ્યાં સુધી આપણા સખીઓનો પ્રશ્નો આવે. શ્યોર કે પાકું. પહેલા તો તે એમ પોતાને સ્વીકારે, જેમ છે એમ પરિસ્થિતિમાં સ્વીકારે, પોતાને પ્રેમ કરે, કારણ કે સ્વને ચાહવું એ સૌથી વધારે જરૂરી છે. પોતાની પર્સનાલિટીને એક્સેપ્ટ કરવું એ સૌથી પહેલા જરૂરી છે. ત્યારે લોકો તમને એક્સેપ્ટ કરશે ને લોકો તમને ચાહશે. બીજી વસ્તુ કે પોતાને પોતાની જરૂરિયાતો વિશે ખબર હોવી જોઈએ કે મને શું જોઈએ છે. બધું જ પરફેક્ટ હોવું જરૂરી નથી, સુપર વુમન બનવાની જરૂર નથી, મલ્ટીટાસ્કર બનવાની જરૂર નથી. એક ટાઈમે એક જ સ્ટેપ લો, અને નાના સ્ટેપથી જ આપણે મોટા પિરામિડને પાર કરી શકીએ છીએ. સ્મોલ સ્ટેપ્સથી એવરીડે ક્લિયર કરવાથી, નાના સ્ટેપને લેવાથી એક મોટું પરિણામ મેળવી શકીએ છીએ. એને વેરી ઇમ્પોર્ટન્ટલી કે સેલ્ફ પોઝિટિવ ટોક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઓવર થિંકિંગનું મૂળ રીઝન જ આ છે, કારણ કે આપણે બહુ જ નેગેટિવ ટોક પોતાને કર્યા કરીએ છીએ. એક માણસ પર ડે 67,000 વિચારોમાંથી પાસ થાય છે. એમાંથી 90,000 વિચારો મોસ્ટલી નેગેટિવ હોય છે, કાં તો રિપીટેટિવ હોય છે. તો તમે એ વિચારો કે તમે શું વિચારો છો. બહુ સરસ. તમે એ વિચારો કે તમે શું વિચારો છો. યસ, રાઈટ. અને તમે આ કહ્યું એમ મધ્યવયી મહિલાઓનો આપણે બધાનું કે એ જે સેલ્ફ વર્થ જેની કમી છે ને, એકચ્યુઅલી ત્યાંથી જ આવે છે કે એ પોતાનામાં નજરમાં પોતાની કિંમત નથી આપતી. ક્યાંક ને ક્યાંક એ પોતાને તમે કીધું એમ જે છે એ સ્વરૂપે સ્વીકારતી નથી. ક્યાંક ને ક્યાંક પોતાનામાં જ કંઈક ને કંઈક ખામી ગોત્યા કરે છે, એમ લાગે છે હું અપ ટુ ધ માર્ક નથી, મારામાં જ ઓલું છે, અને એ જે વેલિડેશન બીજે ઝંખે છે, એટલે એ બીજા પાસેથી માન અને એ સન્માન ઝંખે છે. એના માટેનું એક મૂળભૂત કારણ છે સોશિયલ મીડિયા છે, અને ઓવર ઇન્ફો નો લોડ છે કે વધારે પડતી ઇન્ફોર્મેશન. આપણે એક પ્રશ્ન માટે આપણી પાસે 100 સોલ્યુશન્સ છે, બટ ધ પ્રોબ્લેમ ઇઝ કે આપણે 1, 2 કે 3 સોલ્યુશન બી યુઝ નથી કરતા. તો આપણે જસ્ટ ફીડ કર્યા કરીએ છીએ, પ્રેક્ટિકલી એપ્લાય નથી કરતા. તો એના કારણે આપણી અંદર મેન્ટલ કેઓસ કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે છે. હા, એક પ્રશ્ન આવ્યો છે નિધિ. આપણા એક સખી છે મોનિકા, એ પૂછી રહ્યા છે કે ઘણી વખત આપણે નક્કી કરીને કામ શરૂ કરીએ છીએ, પણ વચ્ચે જ અવરોધ આવવાથી એવું લાગે છે કે હવે મારાથી નહીં થાય. તો એવી પરિસ્થિતિમાં શું કરી શકીએ. હા, તો એનું મૂળભૂત કારણ છે કે તમે તમારું મેન્ટલ હેલ્થ સ્ટેટસ ચેક કરો. એ વખતે આપણે એવું વિચારતા આવીએ છીએ કે મારા કામ પૂરા નથી થતા અથવા તો શરૂ નથી થતા, તો એને આપણે આળસને જવાબદાર ગણીએ છીએ. પ્રોક્રાસ્ટિનેશનમાં મૂળભૂત કારણ હોય છે મનનું કારણ. આપણે જનરલી એવું કરીએ છીએ કે હું આળસુ છું કે ફલાણું આળસુ છે, પણ ના, એવું નથી હોતું. પ્રોક્રાસ્ટિનેશનનું મૂળ કારણ એ છે કે આપણે મનથી ક્યાંક ને ક્યાંક ખુશ નથી, પોતાને એક્સેપ્ટ નથી કર્યું, પરિસ્થિતિને આપણે એઝ ઇટ ઇઝ છોડી દીધી છે, સોર્ટ આઉટ કર્યા વગર. તો જે અંદર સબકોન્શિયસ માઇન્ડમાં જે બધા અવરોધો પડ્યા છે એને ક્લીન કરો. મેં કીધું ને કે કાગળ પર લખો, લખવાથી ક્લેરિટી આવે છે, અને જ્યાં તમે અટક્યા છો ત્યાંથી ફરીથી કામ શરૂ કરો, પણ શરૂ કરો.
5 સેકન્ડ વાળી ટેકનિક છે. મારા એક મેન્ટોર છે મેલ રોબિન્સ, એમની 5 4 3 2 1 કરીને છે કે 5 સેકન્ડમાં તમે તમારું કામ સ્ટાર્ટ કરી દો. કારણ કે 5 સેકન્ડથી વધારે અગર તમે તમારા મગજને આપશો તો એ ફરીથી આઈડલ પરિસ્થિતિમાં જતું રહેશે. બહુ સાચું કહ્યું તમે. કારણ કે એક વખત આપણે કહ્યું ને કે જ્યારે શરૂ કરીએ અને અટકી જાય ને પછી પાછું હવે એને જો તરત રીસ્ટાર્ટ કરવામાં ના આવે તો તમે કીધું એમ એ પાછા એ ઓલા સાયકલમાં જતું રહે છે. યસ, આ એક લૂપ છે કે જેની અંદર આપણે ફર્યા જ કરીએ છીએ. અને આના બેઝિક માનસિક કારણો ચકાસો કે કેમ તમારા કામ તમે શરૂ કરો છો એ પૂરા થતા નથી અથવા તો શરૂ જ થતા નથી. બહુ મોટું વિચારવાલાયક વસ્તુ છે. કારણ કે ઘણા બધાને આવું થતું હોય છે કે શરૂઆત કરી દે છે પણ થોડુંક કંઈક બ્રેક આવે છે કે ડિસ્ટર્બન્સ આવે છે કે કોઈક પરિસ્થિતિને કારણે કંઈક થાય છે ને અટકી જવાય છે ને પછી એ લોકો ઓવરથિંકિંગની સાઇડ બંધ ઇફેક્ટ્સ છે આ જ બધી, બંધ જ કરી દે પ્રોક્રાસ્ટિનેશન છે. ને આ બધી જ. નહીં, તમે કીધું એમ જર્નલિંગ, મોનિકા, તમે સાંભળ્યું હશે ડોક્ટર નિધિ કહી રહ્યા છે કે તમે જર્નલિંગ કરી શકો અને વિચારી શકો કે ક્યાં વસ્તુ તમને એકચ્યુઅલમાં અટકાવી રહી છે કે બરાબર ને ડોક્ટર નિધિ? કે ફોકસ માટે મેડિટેશન બી તમે સ્વીકારી શકો છો કે મેડિટેશન દિવસમાં એક વખત અર્લી મોર્નિંગ કરવાથી અગર ના થાય તો તમે ક્યારે બી તમને સમય મળે છે ત્યારે તમે એક, જેમ કે શરીરને માટે આપણે ખોરાક પૂરો પાડીએ છીએ, મનના માટે મેડિટેશન એ સારામાં સારો ખોરાક છે. કારણ કે મેડિટેશનથી તમને ક્લેરિટી આવે છે. લાઈફમાં આપણને ક્લેરિટી નથી હોતી, મેન્ટલ કેવોસ બહુ બધા હોય છે જેના કારણે આ બધા કારણો ઊભા થાય છે. એક સાથે માણસને બધું જ કરવું છે જે શક્ય નથી. સાચી વાત છે. તો તમારા કામને પ્રાયોરિટાઇઝ કરો અને ધેન યુ ડિસાઇડ કે કયા કામને કેટલી પ્રાયોરિટી આપીને પૂર્ણ કરવું છે. આશા છે મોનિકાને એમના પ્રશ્નનો જવાબ મળ્યો છે. તો થેન્ક યુ ડોક્ટર નિધિ. અને બીજા કોઈ પ્રશ્ન અત્યારે આવતા નથી પણ સખીઓ તમે તમારા જે પણ આને લગતા પ્રશ્નો છે એ તમે ચેટમાં લખી શકો છો. અને ડોક્ટર નિધિ, તો અમારી આ સખીઓમાંથી કોઈને આ વિષય ઉપર અથવા મેન્ટલ હેલ્થ વિશે એમને વધારે જાણકારી મેળવવી હોય અથવા તમારો એનો સંપર્ક કરવો હોય તો એ તમને કેવી રીતે કરી શકે છે? મારું ઇન્સ્ટાગ્રામ પર પેજ છે પોઝિટિવ શિફ્ટ વિથ ડોક્ટર નિધિ. સેમ નામથી મારું એફબી પેજ છે અને મારું પ્રોફાઇલ છે નિધિ જોશી પંડ્યા. એના પર તેઓ મને અગર કોઈ પ્રશ્ન છે તો મને ડીએમ કરી શકે છે અથવા તો મને તમારા દ્વારા બી સંપર્ક કરી શકે છે. ચોક્કસ. તો સખીઓ એમના જેટલા બી હેન્ડલ છે એમની માહિતી લિંક તમને આ છે આપણે ફેસબુકમાં તમને મળી રહેશે નીચે થોડા વખતમાં. તો તમે એમને આ વિષય ઉપર અથવા મેન્ટલ હેલ્થને લગતા કોઈ પણ વિષય ઉપર તમે એમની સાથે સંપર્ક કરી શકો છો. તો ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર નિધિ, તમે આવ્યા અને સાચે આ બહુ એક સમૃદ્ધ સેશન હતું. કારણ કે ઘણા બધા ઇન્સાઇટ્સ મળ્યા છે, ઘણી બધી એવી ઇન્ફોર્મેશન મળી છે કે જે સાચે ડે ટુ ડે લાઈફમાં અને અમારી સખીઓને ઘણી મદદરૂપ થશે અને દરેક શ્રોતાને આ મદદરૂપ થશે. કારણ કે આ માનસિક સ્વાસ્થ્યનો એ બધાને જ લગતો વિષય છે. તો સખીઓ, તમને પણ આજના આ સેશનમાંથી શું વધારે ગમ્યું અથવા એવો કઈ વસ્તુ તમને ટચ કરી ગઈ કે એક એવું કઈ વાક્યમાં કે એક તમે જો શબ્દમાં અમને વર્ણવી શકતા હો તો જરૂરથી તમે અત્યારે ચેટબોક્સમાં કમેન્ટમાં શેર કરી શકો છો. ઓકે. તો ડોક્ટર નિધિ, વન્સ અગેન થેન્ક યુ સો મચ. અને ફરી એક વખત હું તમારી પાસે કહીશ કે હજી એક લાઈનમાં તમે અમારી સખીઓને શું એક સંદેશ લઈ આપવા માંગશો? વન લાઇનર. હું એક જ લાઈનમાં કહીશ કે વિચારો આપણું વ્યક્તિત્વ બનાવે છે અને આપણું વ્યક્તિત્વ એ આપણી જિંદગી બનાવે છે. તો હંમેશા વિચારો કે તમે શું વિચારો છો. થેન્ક યુ સો મચ. આની સાથે હું તમારી રજા લઈશ અને પ્રતીક્ષાબેન, તમે જે મિશન સ્ટાર્ટ કર્યું છે
મધ્યવયી સ્ત્રીઓને સક્સેસ અપાવવાનું. તેમાં તમને ખૂબ ખૂબ શુભેચ્છા મળે, ખૂબ ખૂબ સક્સેસ મળે તેવી મારી શુભેચ્છા. થેન્ક યુ નિધિ. અને થેન્ક યુ સો આપણા મચ. થેન્ક યુ, વેલકમ વેલકમ. અને આપણા કમેન્ટમાં લખી રહી છે સખીઓ કે જે તમે કીધું ને કે 5 સેકન્ડમાં કામ શરૂ કરવું, યસ, એ એમને બહુ ગમ્યું છે. અને બાકી બધા લખી રહ્યા છે કે ખૂબ જ ઉપયોગી માહિતી હતી અમારા માટે. તો ખૂબ જ સરસ. વૈશાલી કહી રહ્યા છે, મોનિકા કહી રહ્યા છે ખૂબ જ ઉપયોગી માહિતી હતી. ભાવિકા કહી રહ્યા છે કે જે 5 સેકન્ડમાં કામ કરવું એ બહુ ગમ્યું. મોનિકા અને જેટલા બી હાજર છે એ બધા કહી રહ્યા છે કે થેન્ક યુ સો મચ કે આટલું તમે સરસ રીતે અમને આ વિષય ઉપર જ્ઞાન આપ્યું. તો થેન્ક યુ સો મચ. અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ આ વિષયને લગતા ઓલા પર આપણે ફરીથી તમને અમારા સખી થેન્ક યુ સો સંવાદમાં મચ. મને બોલાવશું. ખૂબ આનંદ થશે. ફરીવાર મને તક મળશે અને બધી જ બહેનો મારા તરફથી ખૂબ ખૂબ સક્સેસ મળે તેવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ. અને સખીઓ, જો તમને આપણું જે એપિસોડ છે આ સખી સંવાદનો કેવો લાગ્યો એ તમે મને જરૂરથી જણાવજો. અને જો તમને આ મૂલ્યવાન લાગ્યું હોય તો તમે આવનારા આગામી એપિસોડ માટે પણ અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહેજો. સખી સંવાદનો પ્રયત્ન રહેશે કે આજના જેવા જે આપણા મહેમાન વક્તા હતા, જે નિષ્ણાંત હતા, એવા જ અને જે આપણા રોજિંદા જીવનમાં જે ઉપયોગી થાય એવી માહિતીઓ અને એવી વસ્તુઓને લઈને, એવા વિષયને લઈને અમે આવશું જે સાચે તમે એને અમલમાં પણ મૂકી શકો. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા અહીં હાજર રહ્યા, આ સખી સંવાદને સફળ બનાવ્યું. અને તમારો પ્રતિસાદ, તમારા સૂચનો એ મને આપવાનું ભૂલતા નહીં. કારણ કે આ ટોક શો કે જે આ સંવાદનો કન્સેપ્ટ છે એ ખરેખર તમારા લોકો માંથી જ પ્રેરણા લઈને આવ્યો છે, તમારા માટેનો જ છે. તો તમારા અભિપ્રાય ખૂબ જ મહત્વના છે. તો ચાલો સાથે મળીને આપણે આગળ વધીએ, શીખીએ, વૃદ્ધિ કરીએ અને આ પ્રવાસને જીવંત રાખીએ. અને એક મહત્વની વાત સખીઓ કે મધ્યવય એ અંત નથી, એ એક ખૂબ શક્તિશાળી નવી શરૂઆત છે. તો તેને હિંમત, આત્મવિશ્વાસ અને એક જોડાણ સાથે આપણે સ્વીકારીએ. તો વન્સ અગેન તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આવતા એપિસોડમાં, સખી સંવાદના આવતા એપિસોડમાં મળીએ ત્યાં સુધી તમે સૌ સ્વસ્થ રહો અને આનંદમાં રહો. આવજો.